તારીખ 7/8/1991 ઉપનિષદો ઉપર પ્રવચન. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદજી. તિમિરાંધસ્ય જનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. અસિતગિરિસમં સ્યાત્ કજ્જલં સિંધુપાત્રે સુરતરુવર્ષાખા લેખિની પાત્રમૂર્વી લિખતિ અધિગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનાં મીશપારં ન યાતિ. ખોલો હૃદયના દ્વાર પ્રભુજી, ખોલો હૃદયના દ્વાર. ખોલો હૃદયના દ્વાર પ્રભુજી, ખોલો હૃદયના દ્વાર. અમે અપરાધિયાનંત યુગોના, અમે અપરાધી, અમે અપરાધિયાનંત યુગોના. આપ દયાના ભંડાર પ્રભુજી, ખોલો હૃદયના દ્વાર.
અજ્ઞાન અંધારે ખૂબ અથડાયા, અંધારે ખૂબ અથડાયા, અજ્ઞાન અંધારે ખૂબ અથડાયા. ખાધો માયાનો ઘણો માર, પ્રભુજી ખોલો હૃદયના દ્વાર. આપ વિનાયમ બેલી ન કોઈ, આપ વિના બેલી ન કોઈ. રાખો ચરણ મોજાર, પ્રભુજી ખોલો હૃદયના દ્વાર. ભૂલ્યા ન ભૂલીએ ફરી કદી ભગવન, ભૂલ્યા ન ભૂલ્યા ન ભૂલીએ ફરી કદી ભગવન. માફ કરો એક વાર, પ્રભુજી ખોલો હૃદયના દ્વાર. મંગળમય પ્રભુ દર્શન આપી, મંગળમય પ્રભુ દર્શન આપી. ઉતારો ભવ જલ પાર, પ્રભુજી ખોલો હૃદયના દ્વાર. શંકર લડી લડી વિનવે તમને, શંકર લડી લડી વિનવે તમને. આપ જ તારણહાર, પ્રભુજી ખોલો હૃદયના દ્વાર. ખોલો હૃદયના દ્વાર, પ્રભુજી ખોલો હૃદયના દ્વાર. કૃષ્ણ કનૈયા લાલ, રામચંદ્ર
भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म वैद्यनाथ महादेव मुक्तेश्वर महादेव नमः पार्वती पते हर हर महादेव हर। શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. આ પવિત્ર મહિનામાં હરિકીર્તન કરવું, હરિચર્ચા કરવી, સત્સંગ કરવો એવી આપણી પ્રાચીન પરિપાટી છે. આ પરિપાટીના સંદર્ભમાં ગઈકાલથી આપણે આપણા 5 પ્રકારના મહત્વના જે ગ્રંથો, એમાં સૌથી જેનું વિશેષ મહત્વ છે એવા ઉપનિષદોની ચર્ચા શરૂ કરી છે. ઉપનિષદોની ચર્ચામાં ગઈકાલે ઉપનિષદનો અર્થ બતાવવામાં આવ્યો. ઉપનિષદ એટલે શું? આજે એની આગળ ચર્ચા શરૂ કરીએ એના પહેલા એક મહત્વની વાત સાંભળી લી. અધ્યાત્મના ક્ષેત્રમાં જેના જીવનમાં જ્ઞાનની પ્રધાનતા હોય એને જ્ઞાન માર્ગી કહેવાય. પ્રધાનતા શબ્દ ઉપર ધ્યાન દેજો. જેના જીવનમાં ભક્તિની પ્રધાનતા હોય એને ભક્તિ માર્ગી કહેવાય. અને જેના જીવનમાં સેવાની પ્રધાનતા હોય, કર્મની પ્રધાનતા હોય એને કર્મ માર્ગી કહેવાય. પણ જેના જીવનમાં આ ત્રણેયનું સંપૂર્ણ મિશ્રણ હોય, યોગ્ય માત્રામાં કર્મ હોય, યોગ્ય માત્રામાં ભક્તિ હોય, યોગ્ય માત્રામાં જ્ઞાન હોય, આ ત્રણેયનું જેના જીવનમાં મિશ્રણ હોય એને રાજમાર્ગ કહેવાય. શબ્દ ઉપર ધ્યાન દેજો. એને રાજમાર્ગ કહેવાય. ઉપનિષદો જ્ઞાન માર્ગ ઉપર ભાર મૂકે છે. જ્ઞાન માર્ગનું કેન્દ્ર મસ્તિષ્ક છે, ભક્તિ માર્ગનું કેન્દ્ર હૃદય છે અને કર્મ માર્ગનું કેન્દ્ર હાથ છે, ક્રિયા છે. એટલે આ પુસ્તકોની અંદર સહજ રીતે જેના મસ્તિષ્કનું કંઈક પણ જમા પાસું હશે એને વધારે રસ પડે. પહેલું જે ઉપનિષદ છે એનું નામ છે ઈશાવાસ્ય. એ નામ એટલા માટે રાખવામાં આવ્યું, પહેલો શબ્દ ઈશા છે. ઈશ શબ્દનો અર્થ થાય છે ઈશ્વર. ઈશ્વર સંસ્કૃતમાં એનું તૃતીયાનું રૂપ છે ઈશા, ઈશ્વરના દ્વારા. પહેલા આ મંત્રને સાંભળી. ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન જીથા મા ઘૃતઃ કસ્યસ્વિ ધનમ. આ એનો પહેલો મંત્ર. મંત્ર નાનો છે પણ એનો અર્થ બહુ ગંભીર. એમાં ઋષિ છે એ 4 વાતો કહેવા માંગે છે અને ચારે તમારા જીવન સાથે સીધી સ્પર્શને કરનારી વાત. સૌથી પહેલા કહે છે ઈશાવાસ્યમિદં સર્વમ. આ બધું જે કંઈ પરિદૃશ્યમાન તમને દેખાય છે એ બધું ઈશ્વરના વસ્ત્રથી ઢાંકી દો, ઈશ્વરના કલરથી રંગી દો, ઈશ્વરના ભાવથી ભરી. શબ્દાર્થ કરીશ. શું દેખાય છે? જગત્યામ જગત, જગતમાં જગત, જગતમાં જગત. એક વાત બીજી યાદ રાખો,
વેદો અને ઉપનિષદોના જે મંત્રો છે એ વ્યાખ્યાય મંત્રો છે. વ્યાખ્યા એટલે કોઈ એની વ્યાખ્યા કરે તો જ મગજમાં બેસે. એમને તમે વાંચી લો તમને રસ આવે તો તમને રસ ના આવે. કોઈ એની વ્યાખ્યા કે આ જગતમાં જગત છે. જગતમાં જગત શું છે? જે કંઈ એને તમે ઈશ્વરના ભાવના રંગથી રંગી દો, ઈશ્વરના વસ્ત્રથી ઢાંકી દો. પછી શું કરીએ? જે કંઈ તમને ભોગો પ્રાપ્ત થયા હોય, જે કંઈ તમારી શક્તિ પ્રમાણે તમને પ્રાપ્ત થયું હોય એને ભોગવો. ગઈકાલે એક વાત કહી, ઋષિ માર્ગ, ઉપનિષદ માર્ગ સકારાત્મક છે, નકારાત્મક નહીં. ભોગો છોડો એવું નહીં, એવું નહીં. ખાવાનું છોડો એવું નહીં. આખા ઉપનિષદો વાંચી જશો, કોઈ જગ્યાએ શનિવાર કરવાનું લખ્યું નથી, મંગળવાર કરવાનું લખ્યું નથી. તમે બધા કરતા હશો, કેટલા વારો કરતા હશો. આમાં તમે જોશો તો કોઈ જગ્યાએ અગિયારસ કરવાનું, તમે આ વાર કરો, આ વાર ઊભી ચોથ કરો, ફલાણું કરો, આમ કરો, તેમ કરો. કેમ? કારણ કે આ જ્ઞાન માર્ગ, સમજણનો માર્ગ. સમજણના માર્ગમાં સ્થિરતા છે, ફરવાનું, નિશ્ચિંતતા છે, શંકાઓથી છુટકારો છે. તો એ બહુ નાની ચમચીમાં તમને ઘી આપે. તે પાછું અડધું પડ્યું ના પડ્યું, અડધું પડ્યું ના પડ્યું. પણ એમને જો બીજાના ઘરમાં ઘી પીરસવા ઉભા કર્યા હોય તો થોલિયું ઊંધું કરે, પછી ચમચીનો ઉપયોગ કરે. એમાંય જો પોતાના માણસો બેઠા હોય, મેં પૂછી જુઓ બેન, નમવા દો એનું. જગત્યામ જગત, તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમે ચાહો કે ના ચાહો, બે જગત છે. એક પરમેશ્વરનું બનાવેલું જગત, એક મારું બનાવેલું, તમારું બનાવેલું પોતાનું જગત. તમને રસ શામાં છે? તમારા પોતાના જગતમાં રસ છે. તમને કદી સૂર્યમાં રસ થાય છે? કદી સૂર્યની ચિંતા થાય છે? સૂર્ય ભગવાનનો બનાવેલો છે. અરે રે, સૂર્યનું શું થશે એવો કદી વિચાર આવે છે? તમને કદી પણ ચંદ્રનો વિચાર આવે છે? તમને બીજી કોઈ વસ્તુઓનો વિચાર કદી આવે છે? બસ તમને એક જ વિચાર આવે છે, મારા ખેતરોનું આ વર્ષે શું થશે? વરસાદ બંધ રહ્યો નથી, કેળા બધા ડૂબી ગયા, તમાકુ થાય કે ના થાય. કેમ? સૂર્ય એ તમારું જગત નથી, એ ઈશ્વરનું જગત છે. પણ ખેતર એ તમારું જગત છે. ત્યારે તમારું જે જગત છે એ ખોટું છે એવું નથી. તો ઈશ્વર, આ ઉપનિષદ નકારાત્મક થઈ જાય. આ બેના ભેદ સમજજો. બીજા લોકોએ ખેતરને નકામું બનાવી દીધું. ખેતરને છોડો, ખેતરની પંચાયત છોડો. નહીં, એવું નહીં. કર્તવ્ય કરવાનું, ખેતરે જવાનું જ. એનું પાણી ફાટી ગયું હોય તો રાત્રે ઉઠીને પણ જવાનું. એમ નહીં સુતા છીએ તો ભગવાન જે કરવું હશે એ કરશે, એવું નહીં. કર્તવ્ય કરવાનું. પણ ફરક કેટલો છે? એટલે આ બેમાં ફરક. આ સકારાત્મક લાઈન છે, પેલી નકારાત્મક લાઈન છે. અને આ સકારાત્મક લાઈન છે એ પણ ભગવાને બનાવેલી છે. આ બીજી વાતને સમજજો. જેણે જગત બનાવ્યું છે એને તમારું જગત પણ એને બનાવેલું છે. તમારું જગત પણ એને બનાવેલું છે. અને તમારું જગત એને બનાવ્યું છે એટલે તો આ દુનિયા ચાલે છે. તમારું જગત એને કેવી રીતે બનાવ્યું? તો તમારા અંદર થોડા ગુણોને મૂકી દીધા. દોષ છે કે નહીં? હો, કોઈ દોષ નથી. દોષ એના દુરુપયોગથી છે. મુદ્દા સમજાય છે? દોષ એના દુરુપયોગથી છે. મોહ છે ને એ કોણે મૂક્યો છે? ભગવાને મૂક્યો છે. એટલે મને મારા આંબા ઉપર મોહ છે, એટલે મને મારા ખેતર ઉપર મોહ છે, એટલે મને મારા આશ્રમ ઉપર મોહ છે. એક માણસ ઓફિસમાં જાય છે, પંખો ચાલુ જ હોય છે, બહાર નીકળે તોય ચાલુ જ હોય છે. એ જ માણસ ઘરમાં આવે છે, પંખો ચાલુ રાખે છે? તરત જ બંધ કરે છે. કેમ? બિલ આવવાનું છે.
પણ એ બિલ નહીં આવે. આવશે પણ મને થોડું આવશે. આવશે પણ આપણે થોડું ભરવાનું છે. તમે જુઓ તો દિવસે મ્યુનિસિપાલિટીની લાઇટો બળતી હોય છે 10 વાગે 11 વાગ્યા સુધી, અને રાત્રે બંધ હોય છે. દિવસે કેમ બળતી હોય છે? કેમ બંધ નથી કરતા? કારણ કે આપણને બિલ આવવાનું. તમારા ઘરની કેમ બળતી નથી રાખતા? જગત્યામ જગત, પરમેશ્વરે મોહ મૂક્યો. અને મોહ છે એ કલ્યાણકારી છે કે અકલ્યાણકારી છે? આ વાતને સમજજો. મોહ ઉતારો, મોહ છોડો, મોહ છોડો નહીં, એવું નહીં. મોહની માત્રાને સમજો. માત્રા એ જીવન છે. માત્રા એ જીવન છે. જો પરમેશ્વરે મોહ ના મૂક્યો હોત તો ગાય એના વાછડા આગળ ઉભી રોત ખરી? ગાયને એના વાછડાનો પગાર ખાવો છે? ગાયને એના વાછડાનું પૈઠણ ખાવું છે? મારો છોકરો થયો, લાખ તો લાવશે જ, ગમે એમ કરીને 100 તોલા તો. ગાયને એવું કશું છે? અને છતાંય ગાય ખસે છે. ગાયને કોણ ખસવા નથી દેતું? પરમેશ્વર. કોના દ્વારા ખસવા નથી દેતો? મોહના દ્વારા. જો મોહ ના મૂક્યો હોત, વાછડું પ્રસૂતિ કરીને ખસી જાત, કૂતરા મારી નાખો તમે. પરમેશ્વર ઈચ્છે છે કે આ જગત ચાલુ રહે, તમારો સંસાર ચાલુ રહે, દુનિયા ચાલુ રહે. અને ચાલુ રાખવા માટે અનિવાર્ય છે કે માના હૃદયમાં મોહ મૂકે, બાપના હૃદયમાં મોહ મૂકે, એકબીજાના હૃદયમાં મોહ મૂકે. જો મારી માના હૃદયમાં મોહ ન હોત તો બચપણમાં બાળકને મોટું કરવા પાછળ માને કેટલું તપ કરવું પડે છે. એ તપની કોઈ કિંમત છે ખરી? તપસ્વીઓ શું તપ કરવાના હતા? એ તો ખોટી વાત છે. ઉપવાસ કરવા કે પારણા કરવા એ કઈ તપ નથી. એક છોકરું ઉછેરીને મોટું કરવું ને એનાથી મોટું કોઈ તપ છે? એક માને જઈને પૂછી જુઓ. પણ એ માં એ છોકરાને ઉછેરીને મોટું કરવા પાછળ હારતી કેમ નથી? થાકતી કેમ નથી? મારાથી આ બલા નહીં થાય, કેમ હારતી નથી? કારણ કે પરમેશ્વરે મોહ મૂક્યો છે. એ હારે છે ક્યારે, એ થાકે છે ક્યારે? જ્યારે એને એના છોકરા પાસેથી દૂર કરી દેવામાં આવે છે ત્યારે. એના છોકરાને દૂર કરી નાખો, બસ હવે એ હારી જશે, ગાંડી થઈ જશે, પાગલ થઈ જશે. તમને ખ્યાલ આવ્યો? મોહ કલ્યાણકારી છે કે નથી? જો મોહ ન હોત તો દુનિયા હોત. પણ ફરક શું પડ્યો? પુત્રીએ બચ્ચા જન્મ્યા, પુત્રી ખસતી નથી, ભૂખી છે, પેટ ચોંટી ગયું છે, પણ પુત્રી ખસતી નથી. કારણ કે એને બચ્ચા ઉપર મોહ છે. અને ભગવાને મૂકેલો મોહ છે. પણ પછી બચ્ચા 4 દિવસના થયા, 8 દિવસના થયા, મહિનાના થયા, 6 મહિનાના થયા. હવે કૂતરીને એ બચ્ચા પાસેથી છોડાવવા માટે કોઈ સપ્તાહ સંભળાવી પડે છે ખરી? આપોઆપ એ બચ્ચાથી જુદી પડી જાય છે. વાછડાથી ગાય જુદી પડી જાય છે. ચકલીથી એનું બચ્ચું ઉડતું થયું એટલે ચકલી જુદી પડી જાય છે. આપણા ત્યાં ઉલટી વાત થઈ. આપણે માત્રા વિનાનું જીવન છે. પશુઓ માત્રાવાળું જીવન જીવે છે. એટલે એમને કોઈ ભાગવત સાંભળવાની જરૂર, એમને કોઈ ઉપનિષદ સાંભળવાની જરૂર. એમના જીવનમાં માત્રા છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય, એક કૂતરું માદું પડ્યું હોય, તમે એના આગળ બાસુદી મૂકો, એ નહીં ખાય. એ કૂતરું નહીં ખાય. ગાય નહીં, દાણ મૂકો, ખાણ મૂકો, નહીં ખાય. એ કૂતરું ઘાસ ખાઈને ઉલટી કરી નાખશે. ઘાસ ખાશે, પેટમાં જશે, કુદરતી એવી પ્રક્રિયા, ઉલટી થઈ જશે. એ જ્યારે સ્વસ્થ થશે પછી જે ખાશે. એને કોઈએ ઉપવાસ કરવાનું કહ્યું છે? પણ એ કુદરતી રીતે માત્રાના દ્વારા એ ઉપવાસ કરે છે. હવે અહીંયા એક માણસને હાઈ પોઈન્ટ ડાયાબિટીસ થઈ ગયો છે. હાઈ પોઈન્ટ. ડોક્ટરે કહ્યું છે ખબરદાર, જો કશું ખાશો ને તો મરી જ જશો. હવે મરી જવું તો છે જ ને. હવે પણ કઈ વારંવાર કઈ રસગુલ્લા મળવાના, ગુલાબજાંબુ કઈ થોડા મળવાના છે? માણસની પાસે માત્રા નથી, પશુ પક્ષીની પાસે માત્રા છે. એટલે માણસ છે એ મોટો થયો, એનો છોકરો મોટો થયો, છોકરાના છોકરા થયા, કેટલીક વાર ચોથી પેઢી આવે કે ના આવે?
પાંચમી પેઢી આવે, ઘણી વાર તો પાંચમી પેઢી પણ લોકો જુએ, પણ એ છોકરું જે ખોળામાં બેસાડ્યું હોય એને ઉતરવા દે. હવે એને ભાગવત સંભળાવવું પડે, હવે એને ઉપનિષદ સંભળાવવું પડે કે તું હવે 90 વર્ષે પહોંચ્યો, તે પાંચમી પેઢી જોઈ, હવે તો તારો મોહ ઉતાર. ના, પ્રસાદ એના છોકરાને જ આપવાનો, બીજા કોઈ આજુબાજુના કોઈ છોકરાને નહીં આપવાનો. આનું નામ છે માત્રા વિનાનું જીવન. એટલે મોહ એ કલ્યાણકારી છે, પણ ક્યારે? જ્યારે એની માત્રા બરાબર હોય ત્યારે. એક બીજી વાત યાદ રાખજો, જેનો મોહ સમય આવતા ઉતર્યો હોય છે ને એ માન મેળવે છે, અને સમય આવ્યા પછી પણ જેનો મોહ ઉતરતો નથી એ અપમાન મેળવે છે. વાત સમજાય છે? તમારો સમય આવી ગયો, છોકરા મોટા થઈ ગયા, દુકાન સોંપી દીધી, ઘર સોંપી દીધું, વહુઓને બધું સોંપી દીધું. કહેવાનું મને હવે કંઈ પૂછવાનું નહીં, બસ હું તો 2 ટાઈમ જમનારી માત્ર છું. તમે જોજો તમારું માન વધશે. પણ તમે પેલી વહુ ઘરમાં જાય એટલે પાછળ પાછળ જોવા જાવ, કઈ ખાઈ તો નથી જતી ને, કઈ આમ તો નથી જતી ને. એટલે પેલી વહુ છે ને એ અંદર અંદર પછી એના પ્રત્યે તિરસ્કાર કરશે. જેનો મોહ નથી ઉતર્યો તો સમય ઉપર એ અપમાનિત થતા હોય છે. અને અપમાનના 2 રૂપ યાદ રાખજો, બહારના માણસના દ્વારા થતું અપમાન અને ઘરના માણસના દ્વારા થતું અપમાન. બહારનું અપમાન બહુ દુઃખદાયી ના હોય. તમે બહાર ગયા, કોઈ હોટલમાં ગયા, કહ્યું 2 કપ ચા આવવા દેજો, અને હોટલના છોકરાએ કહ્યું કે ભાઈ દૂધ ખલાસ છે એટલે ચા થાય એવી નથી, બસ પતી ગઈ વાત. તમે મહેમાન લઈને ઘેર આવ્યા અને ઘરવાળીનો ઓર્ડર કર્યો 2 કપ ચા આવવા દેજો, અને એને મહેમાનના દેખતા કહી દીધું કે શું કપાળ આવવા દે, દૂધ તો છે નહીં, ચાબા નહીં આવે, હાડો હાડ લાગી આવશે. પછી તરત જ અમારા આશ્રમમાં આવશે કે મારા સંસાર અસાર છે. આવો ત્યારે હાડો આવી જાઓ, પણ કલાક 2 કલાક પેલું ઉભરો હોય ને, 4 કલાક 2 દિવસ 4 દિવસ બેસે અને વળી પાછું કહે ના ત્યારે એમ કરું ઘેર જરા ખબર કાઢી આવું, 2 કપડાં રહી ગયા છે જ લઈ આવો. હવે કપડાં લેવા જાય પાછો આવવાનો છે? કોણ એને પાછું નથી આવવા દેતું? પરમેશ્વર નથી આવવા દેતો. કોના દ્વારા? મોહના દ્વારા. જો આ મોહ ના મૂક્યો હોત તો તમારું દાંપત્ય ન હોત, તો તમારો સંસાર ન હોત, તો તમારું રૂપ ન હોત. એટલે અહીં ઉપનિષદ શું કહે છે? જગત્યામ જગત, મારું બનાવેલું જે આ વિશ્વ છે એમાં તારું બનાવેલું જે જગત, આ શબ્દ યાદ રાખજો, તમારું પોતાનું બનાવેલું જે જગત. એક બીજી વાત યાદ રાખજો, તમે તમારા જગતને કેટલું મોટું બનાવો છો. હવે જેટલું મોટું બનાવો છો એટલો એનો ભાર વધારે છે, અને જેટલું મોટું બનાવો છો એટલો જ બોજ વધારે છે. તમારે ઉપાડવાનો છે, બીજા કોઈને ઉપાડવાનો નથી. બહુ મોટું જગત છે, બહુ વિશાળ જગત, તમારું વ્યક્તિગત જગત છે. એટલે અહીં કહે છે ભલે રહે જગત્યામ જગત, જે મારા બનાવેલા જગતમાં તારું જે જગત છે એને ઈશાવાસ્યમિદમ સર્વમ. હવે જરા એનો મેળ બેસાડો કે તારા જગત ઉપર પરમેશ્વરનું કપડું ઢાંકી દે, પરમેશ્વરનું રંગ લગાવી દે. એટલે શું? માનો કે બાળક છે, છોકરું છે, તમારું જગત છે કે નહીં? પડી ગયો, તમારો જીવ ઉડી ગયો, પડોશીનું છોકરું પડી ગયું, કશું નહીં, એ તો પડે એવું જ છે. એમ તો લોહી પી ગયા, પડોશમાં આવીને રહ્યા ત્યારથી. આ તમારા ઘરવાળા લોહી નથી પીતા? આખી રાત એ કરે છે, એ છોકરા લોહી નથી પીતા, ના પડોશીના જ પીવે છે. કારણ કે આ મારું જગત છે. વાંધો નહીં, ભલે રહ્યું. એના ઉપર પરમેશ્વરનું વસ્ત્ર આચ્છાદિત કરી દે. એટલે આપણા ત્યાં એક ખાસ પદ્ધતિ છે ભક્તિ માર્ગની અંદર, ખાસ કરીને વૈષ્ણવો છે ને ડગલે ને પગલે ઠાકોરજી 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 બોલ્યા કરશે. બોલ્યા કરે છે કે નથી બોલ્યા કરે? એના પાછળની એક ભાવના છે. આ છોકરું કોનું? ઠાકોરજીનું. મારું કહો તો એ જ છે, અને ઠાકોરજીનું કહો તો એ જ છે. પણ બોલવાનો ભાવ શું છે?
ભગવાનનું આપેલું છે, ભાઈ ભગવાનનું છે. આ ઘર કોનું, આ બધું કોનું? ઠાકોરજીનું. હવે એ ઠાકોરજીનું જયારે તમે બોલો છો અને હૃદયથી બોલો છો ત્યારે ઈશાવાસ્યમ, ત્યારે તમારી વસ્તુઓ ઉપર તમે પરમેશ્વરનું વસ્ત્ર ઢાંકી દીધું. હવે જયારે ઠાકોરજીનું છે તો તમારી આસક્તિ આપોઆપ ઓછી થશે. તમારા મનમાં એવો ભાવ થશે એને મને આપ્યું છે, અને એનું હોય તો કદાચ લઈ પણ લે કે ના લે. બહુ સુંદર વાત વ્યાસજીએ લખી છે, બહુ સુંદર વાત લખી છે. એ કહે છે પરીક્ષિતને, જો સંસાર એક નદી છે, ચોમાસાની નદી છે, ઉનાળાની નહીં. ચારે તરફ બારે મેઘ તૂટી પડ્યા છે ને ધસમસ એમાં પૂર ભરાયું છે. કિનારાની ભેખડો તૂટીને અંદર પડે છે એટલે ડોળું પાણી છે. એમાં ઘણા ઝાડ પડે છે, ઘણા વૃક્ષો, લાકડા પડે છે, એ બધા તણાય છે. સંસારનો બીજો શો અર્થ છે? તણાવું, એનું નામ તો સંસાર છે. કોઈ ના તણાય એવો માણસ છે? કોઈ પૈસામાં તણાય છે, કોઈ સત્તામાં તણાય છે, કોઈ માનમાં તણાય છે, કોઈ પ્રતિષ્ઠામાં તણાય છે. પણ જે બિલકુલ ના તણાતો હોય એવો એક જ માણસ છે, અને એનું નામ છે પરમેશ્વર. એને કદી તણાતો જોયો તમે? આપણે તો બધા તણાતા માણસો છે. આ તો એવી પ્રચંડ નદી છે. એટલે એક બીજી વાત યાદ રાખજો, તણાતા માણસને જોઈને મશ્કરી ના કરશો, એની ઠેકડી ના ઉતારશો. કારણ કે કાલે તમારી ગેરંટી નથી કે તમે નહીં તણાવો એવી. કાલે તમારા માટે પણ એવા તણાવવાના પ્રસંગ આવી શકે છે. એટલે કદી પણ તણાતા માણસની બને તો એને કાંઠે લાવવાનો પ્રયત્ન કરજો, એને બચાવવાનો પ્રયત્ન કરજો, પણ એની હાંસી ના ઉડાડશો. વ્યાસજી કહે છે પરીક્ષિતને, જો પરીક્ષિત, આ નદીની અંદર કેટલા ઝાડ તણાય છે, કેટલા વૃક્ષો તણાય છે. એ તણાતા બે લાકડા ભેગા થાય છે. એનું નામ સંયોગ છે. શબ્દ ઉપર ધ્યાન દેજો. એનું નામ છે યોગ, સંયોગ. તમે પુરુષાર્થ ના કર્યો, તમે કોઈ પ્રયત્ન ના કર્યો, તમે કોઈ સંકલ્પ ના કર્યો. તમે તો ટ્રેનમાં જઈને બેઠા, તમારી પડોશીમાં એક બીજો પ્રવાસી બેઠો, અને પછી બેયને મૈત્રી થઈ ગઈ, બેયનો સંબંધ થઈ ગયો. આ સંબંધ માટે કોઈ સંકલ્પ કર્યો તો? આ સંબંધ માટે કોઈ પુરુષાર્થ કર્યો તો? આનું નામ યોગ છે. બસ બે લાકડાનો યોગ થયો, સાથે ને સાથે ચાલ્યા. બેયને સારું લાગ્યું. પેલું એકલું તણાતું હતું, હવે બે ભેગા તણાય છે. બેયને હૂંફ મળી એકબીજાની ઓથ મળી, એકબીજાનો ટેકો મળ્યો. નદીને જે મોજા છે, નદીના જે પ્રચંડ પૂર છે, એ પૂરની અંદર એકબીજાનો સહારો મળ્યો. એક બીજી વાત યાદ રાખજો, જીવનની કેટલીક ઝંખનાઓ છે. એ બધી ઝંખનાઓમાં સૌથી પ્રબળમાં પ્રબળ ઝંખનાનું નામ છે હૂંફ. પ્રબળમાં પ્રબળ ઝંખનાનું નામ છે હૂંફ. હૂંફ એટલે શું? મને કોઈનો ટેકો મળે, મને કોઈની ઓથ મળે. કૂતરું હૂંફને ઝંખે છે. તમારા ખાટલા આગળ જ બેસી રહેવાનું, આટલો ટુકડો નાખો, કાઢી મૂકો તો આમ ફરીને પાછું આવીને તમારા ખાટલા નીચે બેસશે. તમે ઈચ્છો છો કે પણે જઈને બેસે, પણ એ પણે કેમ નથી બેસતું? કારણ કે ત્યાં કોઈની હૂંફ નથી. અહીં ખાટલા આગળ તમારી હૂંફ છે. માણસ છે ને, એ માણસને પણ એક હૂંફ જોઈએ. પછી ગમે તે કક્ષાનો હોય, ગમે ત્યાં હોય, ગુરુની હૂંફ, શિષ્યની હૂંફ, ભાઈની હૂંફ, માની હૂંફ, પિતાની હૂંફ, પતિની હૂંફ, પત્નીની હૂંફ, પુત્રની હૂંફ, મિત્રની હૂંફ, ભગવાનની હૂંફ, પરમેશ્વરની હૂંફ. પણ કોઈને કોઈની હૂંફ જોઈએ. જેને કોઈની હૂંફ નથી હોતી ને, એ નિરાધાર છે, એ અનાથ છે. કરોડાધિપતિ હોય તો પણ એ અનાથ છે. રડવાની જગ્યા નથી તમારે, વાત મૂકવાની જગ્યા નથી તમારે, હસવાની એ જગ્યા નથી તમારે. કોઈની પાસે બેસીને તમે હસી શકો, હૃદય ખાલી કરી શકો, રડી શકો, કંઈક તમારા અંદર છે એ બધું, અંદરનું બધું બહાર કાઢી શકો. એ નિરાધાર છે.
એ અનાથ છે. એટલે વ્યાસજી કહે છે, પરીક્ષિત, જો આ 2 લાકડા ભેગા થયા, બસ 2 લાકડા ભેગા થયા, એનું નામ થયું સંસાર. એટલું તણાતું હતું ત્યાં સુધી સંસાર નતો, માત્ર તણાવાનું હતું. 2 ભેગા થયા એટલે એનું નામ થયું સંસાર. અને સંસારનો અર્થ શું છે? સમજો વાતને. હું તમારી ચિંતા કરું, તમે મારી ચિંતા કરો, બસ એનું નામ સંસાર. હું મારી જ ચિંતા કરું, બસ. 5 ઘરની ભિક્ષા લઈ આવીએ, ખાઈ પીને સુઈ જઈએ, બાકી પડે બધા ચૂલામાં. મોંઘવારી વધે કે ટેક્સ વધે કે જેને જે નાખવું હોય નાખે. આપણે ક્યાં હળદરનો ભાવ પૂછવા જવું છે? આપણે ક્યાં કોઈ ભાવ પૂછવા જવાનું છે? ઘણી વાર લોકો આવીને પૂછે, મહારાજ કાલે મારે ત્યાં જમવાનું છે, શું રસોઈ બનાવું? દેખો, શુદ્ધ ઘી કા બનાના. તમને ખબર છે શુદ્ધ ઘી કા ક્યાં ભાવ ચાલતા હૈ? અમારે શું જાણવાની જરૂર છે? એટલે લોકો કહે છે આપ તો મહારાજ તો સંસારથી બહાર છે. પણ જેને ચિંતા છે, આજ માણસ આ ઊંઘતો કેમ નથી? આજ માણસ રોજ જમે છે એવું જમતો કેમ નથી? રોજ 5 રોટલી ખાય છે, 6 રોટલી ખાય છે, આજે 2 જ રોટલી કેમ ખાધી? છે કે નહીં કોઈને ચિંતા? અને તરત પૂછે છે, તમે 2 જ રોટલી કેમ ખાધી? આજ તમને ઊંઘ કેમ નથી આવતી? કારણ કે આનું નામ યોગ છે, અને યોગમાંથી સંસાર છે. જગત્યામ જગત, આ જગતના અંદરનું જગત છે. બસ ચાલ્યા. એક બીજી વાત યાદ રાખજો, કરુણા છે ને એને ક્રૂરતાની જરૂર હોય છે. ક્રૂરતા વિના કરુણા હોઈ શકે ખરી? મારી વાત સમજાય છે? ક્રૂરતા હોય જ નહીં તો કરુણાની કોઈ જરૂર પડે ખરી? અને બસ સામે એક પહાડ, એક પથ્થર, એક ખડગ આવે છે, નદીના પૂરમાં 2 જઈને ટકરાય છે, એક આમ ગયું ને એક આમ ગયું, 2 જુદા પડી ગયા. બસ આનું નામ ક્રૂરતા. વિધિની ક્રૂરતા, કુદરતની ક્રૂરતા, જીવનની ક્રૂરતા. કોઈ એવો માણસ છે જેને આની ક્રૂરતાનો અનુભવ ના થાય એવો કોઈ માણસ છે ખરો? રામ હતા, રામને જુદું પડવું પડ્યું ના પડવું? અને કેવી રીતે પડવું પડ્યું? સીતા અને રામને કેવી રીતે જુદું પડવું પડ્યું? હે રે વૃક્ષા દશરથ તનયા વ્યાકુલાત્મા. કોઈએ તમે સીતાને જોઈ, કોઈએ તમને સીતાને જોઈ. કેમ? ક્રૂરતા. જીવનનો અર્થ જ છે કે તમારી લાઈન, દોરેલી લાઈન ઉપર જીવન ચાલતું નથી. અને તમારી પોતાની દોરેલી લાઈન ઉપર જો જીવન ચાલતું હોત ને તો કોઈ માણસ દુઃખી થયું હોત? તમે તો ઘણી સારામાં સારી લાઈન દોરી હોય, બસ એક ખડગ આવી ગયો, જઈને ટકરાયા, 2 છૂટા પડી ગયા. આ ક્રૂરતા છે. અને ક્રૂરતામાં કરુણા. હવે તમે હાથ જોડો છો, મારી સીતા મને પાછી આપી દો, મારો રામ મને પાછો આપી દો, મારો પુત્ર મને લઈ આવો. મારે કોબાનો આશ્રમ, ત્યાં સાંજના ટાઈમે એક બેન આવ્યા. આ ટાઈમ હશે, આવ્યા, બધા ઘણા માણસો બેઠેલા, ચર્ચા ચાલ્યા કરે. પછી બધા ઉઠીને જવા લાગ્યા. અમે આશ્રમમાં 5, 7, 8 માણસો રહેનારા રહી ગયા. પછી એમણે પૂછ્યું, મને આજની રાત અહીં રહેવા દેશો? મેં કહ્યું રહો, ખુશીથી. 30-32 વર્ષની ઉંમર. મેં કહ્યું કેમ, તમે આવ્યા છો કેમ? પછી કે મારી બહુ લાંબી વાત છે, હું તમને પછી કહીશ, અને એકલાને કહીશ. સારું, બધા જમ્યા, બધું થયું. પછી મેં કહ્યું લો, હવે મારી વાત સાંભળો. મને કે હું લક્ષાધિપતિની નહીં, કરોડાધિપતિની દીકરી છું. લક્ષાધિપતિની નહીં. મારા બાપ ઠક્કર લુહાણા, બહુ મોટો વેપારી, કરોડાધિપતિની હું દીકરી છું. અને કરોડાધિપતિના દીકરા સાથે મને પરણાવી છે. એ યુગાન્ડામાં, કેન્યામાં રહે, ઈસ્ટ આફ્રિકામાં પરણાવી છે. પણ મેં 6 મહિના જ ખાલી મારા સાસરામાં રહી છું. 6 મહિના જ. મને એક બાળક થયું. એ બાળક આજે 18 વર્ષનો થયો હશે. અને મને 6 મહિના પછી સાસરામાંથી કાઢી મૂકી છે.
મેં કહ્યું એ તો બરાબર છે. હવે આવા દુખિયા માણસો તો બધા ઘણાય હોય. તમારી ઈચ્છા શું છે? મને કે બાપજી મારી એક જ ઈચ્છા છે, મારો છોકરો ને મારો પતિ મને પાછો મળે. 18 વર્ષની ઝંખના. 18 વર્ષથી જ્યારથી છોકરો જન્મ્યો ત્યારથી એના પતિના ઘરમાં એને પગ મૂકવા નથી દેતા. અને 18 વર્ષથી મંદિરે મંદિરે, આશ્રમે આશ્રમે, સાધુએ રખડે છે. મારી એક જ ઝંખના છે, મારો પતિ મને પાછો મળે, મારો બાળક મને પાછું મળે. એ તો 18 વર્ષનો થઈ ગયો છે. પણ મેં કહ્યું 18 વર્ષના લાંબા ગાળામાં તારો પતિ હજુ કુંવારો જ છે? મને કે ના, એને બીજી પત્ની કરી છે. તો મેં કહ્યું હવે કેવી રીતે પાછો મળે? કે ના બસ એ ભલે કરી હોય પણ હું તો એની સાથે રહીશ, એક ઝોપડીમાં રહીશ, એક નાની ઓરડીમાં રહીશ, પણ મારે એ જ જોઈએ. આ શું છે? એને મળશે ખરો? મેં કહ્યું તું ખોટી ભ્રમણામાં છે. હવે તું આ મગજમાંથી કાઢી નાખ, આ મગજમાંથી આ વાતને તું કાઢી નાખ અને તું નવનિર્માણ, નવું જીવન શરૂ કર. હવે એ નથી કરી શકતું. અને એટલે બાવરી જેવી થઈને ફર્યા કરે. એના ભાઈઓ સમજી ગયા, એના પિયરવાળા સમજી ગયા, એટલે એની કઈ દખલ નથી કરતા, ફર્યા કરે છે. આને શું કહેશો? 2 લાકડા એક ખડક સાથે ટકરાયા. એક માણસ મૃત્યુ થઈને જુદો પડી જાય ને, એની એટલી મોટી વેદના ના હોય. વેદના એની હોય પણ એની એટલી મોટી વેદના ના હોય. પણ એક માણસ મૃત્યુ વિના જુદું પડી જાય, વગર મૃત્યુએ જુદું પડી જાય, જુદું ના પડવું હોય ને પડી જાય, એની વેદના કેટલી. એનું નામ ક્રૂરતા છે. હવે ક્રૂરતા છે એટલે બીજી તરફ કરુણા છે. તમે કરુણાના સાગર છો. મને મારું બાળક લાવી આપો, મને મારું બાળક લાવી આપો, મને મારું બાળક લાવી આપો. એટલે જીવન 2 પાટા ઉપર, ક્રૂરતા અને કરુણતા. જે કુદરતને સમજે છે એ એની ક્રૂરતાને સમજે છે, જે કુદરતને સમજે છે એ એની કરુણતાને સમજે છે. ત્યારે આમાં કરુણતા શું છે? કરુણતા શું છે? બાળક પાછું આવે એ કરુણતા છે? નહીં, બાળકનો મોહ ઉતરી જાય એ કરુણતા છે. આ વાતની નોંધ કરજો. એના મગજમાં હવે એને બાળક આવે ને તો આવવાથી કઈ સુખી થવાની નથી, પણ બાળકનો મોહ ઉતરી જાય બસ એ જ કરુણતા છે. હવે મારે નહીં જોઈએ, હવે મારે એ નહીં જોઈએ. કેટલાક જેવું એક ગામ હતું, નગર હતું, બહુ મોટા નગર શેઠ, બહુ ભર્યું ભાદર્યું ઘર, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રતિષ્ઠા, ચારે તરફ જય જયકાર. અને મોટી ઉંમરે પુત્ર થયો, મોટી ઉંમરે દીકરો થયો. જેને દીકરો ના હોય ને એના મનની ભાવના તમે જોજો. અને એમાંય જેને મોટી ઉંમર સુધી ના થયું હોય, બસ એને તો એક જ હોય, 1.25 શેર માટી, 1.25 શેર માટી, 1.25 શેર માટી. પણ આ 1.25 શેર માટીની ઝંખના કોણે મૂકી છે? પરમેશ્વરે મૂકી છે. શા માટે? શું જરૂર છે 1.25 શેર માટી? પણ નહીં, અતૃપ્તિ છે. પછી પુત્ર જન્મ્યો, બહુ ખુશ થયા, બહુ રાજી થયા. આખા ગામમાં પેંડા વેચ્યા, પતાસા વેચ્યા, સાકર વેચી. 19-20 વર્ષનો થવાનો થયો, મરી ગયો. પેલી કરુણા અને આ ક્રૂરતા. તો તમે આપ્યો શું કામ? ભાઈ તું નતો આપ્યો તો જમતો નતો પાછો. આપો આપો આપો. હવે એક જ કહેજો, એ ભગવાન તારે પાછો જ લઈ લેવો તો તે આપ્યો શા માટે? એટલે આપણે કહીએ છીએ એના ઘરની કોઈને ખબર પડતી. મોટા ઋષિ મુનિ પણ હારી ગયા કે એના ઘરમાં શું ચાલે છે, એની કોઈને ખબર નથી પડતી. જ્યારે દુનિયાના ઘરોમાં વીતે છે ને ત્યારે આપણે ડાપણ વાળા થઈએ છીએ, પણ જ્યારે આપણા ઘરમાં વીતવા થાય છે ત્યારે આપણું ડાપણ ગુમ થઈ જાય છે. એ છોકરો મરી, એની સ્મશાન ક્રિયા કરી, બધું કર્યું, પણ પેલા શેઠ ને શેઠાણી રાત પડે ને રડે, રાત પડે ને રડે, વરાપ વાળીને રડે. 12 વાગે 1 વાગે પણ એમનો જે વિરહ છે ને એટલો અંદરથી પીગળીને નીકળે ને. મહિનો થયો, 2 મહિના થયા, આજુબાજુના લોકો ત્રાસી ગયા કે ભાઈ હવે છોકરા તો ઘણા ના મર્યા,
પણ આવી રીતે કઈ રડવાનું હોય? રડો, પણ કોઈને ઊંઘવા દો ને, કોઈની ઊંઘ બગાડીને ના રડો. હસો, પણ કોઈની ઊંઘ બગાડીને ઉઠો, જાગો, બારણા એવી રીતે બંધ કરો કે કોઈની ઊંઘ બગડે. ધડામ ધડામ ધડામ. પછી પડોશી ભેગા થયા. પડોશી ભેગા થઈને કહ્યું, ભાઈ બધા ઘણાના છોકરા મરી ગયા હશે અને મરે, આ તો કુદરતના હાથની વાત છે, પણ તમારે રડવું હોય તો ધીમે ધીમે રડો, હવે અમારી ઊંઘ બહુ બગડે છે, એટલે મહેરબાની કરો. બે ડાયા હતા, શેઠ શેઠાણી બંને ડાયા હતા. એમણે વાત કરી, વાત સાચી વાત છે. બીજા દિવસેથી એ તળાવ ઉપર રડવા ગયા. રાત પડે ને તળાવના કિનારે જાય. અત્યારે તળાવના કિનારો નિર્જન, કોઈ માણસ નહીં, એટલે કોઈને વિક્ષેપ ના થાય. ખૂબ રડે, ખૂબ રડે. 4, 5, 6 દિવસ, 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ થયા. એ તળાવનો જે દેવ હતો ને, એ દેવ પ્રગટ થયો. બોલ, કેમ રડે છે? તારે શું દુઃખ છે? કેમ રડે છે? આ પણ એક તપ છે. તમારા અંદર જો નિષ્ઠા હોય તો પ્રગટ થાય. એમણે કહ્યું, બસ અમારે એક જ દુઃખ છે, અમારું છોકરું પાછું લાવી આવો. અમારો એકનો એક છોકરો મરી, બહુ રૂપાળો હતો, બહુ ગુણવાળો હતો, બહુ સારો હતો, એને પાછો લઈ આવો. હવે બન્યું એવું કે આ તળાવના દેવને યમરાજાને ભયબંધી પાછી. કેમ કોઈ કલેક્ટર સાથે કોઈની ભયબંધી હોય ને, એટલે કે સારું, મારે હમણાં 1-2 દિવસમાં જવાનું છે, હું એમને વાત કરીશ. અને 1-2 દિવસ પછી એમને જવાનું થયું. યમરાજાને કહે, જો ભાઈ, આજ સુધી મેં કોઈ દિવસ ભલામણ નથી કરી, પણ તારે એક કામ કરવું પડશે. મારી તળાવની પાળ ઉપર આવીને 2 માણસો એટલું રડે છે, એટલું રડે છે, મારાથી જોયું નથી જતું. એમનો છોકરો જો 2-4 મહિનામાં અહીં આવ્યો છે, આમ રજીસ્ટર કાઢીને જોયું તો એ છોકરો આવેલો, ઉંમર વર્ષ 20, ફલાણું ફલાણું ફલાણું, સર્પદંશ થયો, સર્પ કરડ્યો ને એ આવ્યો છે, એને પાછો મોકલ, ગમે એમ કરીને એને પાછો મોકલ. યમરાજા કે ભાઈ જો અમારે ત્યાંનો એવો નિયમ છે કે આવે તો ખરો, પણ આવેલો માલ કદી પાછો જતો, માલને પાછો મોકલવાનો રિવાજ જ નથી. કે ગમે તે હોય, પણ મારા માટે તારે આટલું તો કરવું જ પડશે. તો કે ભલે પાછો મોકલું, પણ એક શરતે પાછો મોકલું. જ્યાં એને જઈને પૂછ્યા કે અડધો પડધો માલ પાછો નહીં આવે, જો તમારે પાછું જોઈતું હોય તો તમારી 7 પેઢી સુધીના જેટલા માણસો છે એ બધા પાછા આવશે, 7 પેઢીના. શેઠને શેઠાણીને કહ્યું, અને 41 નો આંકડો થાય છે, 41 માણસો પાછા આવશે. તો પેલી શેઠાણી ખુશ થઈ ગઈ, તો ઉલટું સારું થયું. મારી સાસુ, એમના સાસુ, પેલા સસરા, ફલાણા ફલાણા ફલાણા, 7 પેઢીના બધા આવશે, બહુ સારું. બીજા દિવસે 41 માણસો લઈને આવે. હવે ઘર મોટું હતું તો 41 માણસ માટે તો નાનું જ કહેવાય ને. કઈ કેટલા 2, 4, 5 રૂમ હોય, 10 રૂમ હોય, આ તો 41 માણસ. કોઈના ખાટલા ડાળ્યા, કોઈને કફનું દરદ, કોઈને ફેફસાનું દરદ, કોઈને એસિડિટી થાય, કોઈને કંઈ થાય, કોઈને છીંકો બહુ આવે, કોઈને મોડું ખાવાનું, કોઈને તીખું ખાવાનું, કોઈને સવારે ઉઠીને ગરમ પાણી જોઈએ, કોઈને કંઈ જોઈએ. અને આ શેઠાણી તો દોડા દોડ કરે. પેલો છોકરો આવ્યો, પણ 4-5 દિવસમાં આ બધા આયા ને, ચીડચીડાપણું, ત્રાસી ગઈ. પેલા શેઠને કે હું તો ત્રાસી ગઈ, આ તમારા ફલાણા આવા છે, તમારા દાદીમાં આવા છે, દાદીમાના દાદીમાં આવા છે, મને ખબર હોત તો એમને બોલાવત જ નહીં. હવે બોલાયા છે તો રાખો. 5-7 દિવસ થતા થતા તો 2 એટલા કંટાળી ગયા, વળી પાછા જઈને રડવા બેઠો. પેલી તળાવની પાળ હતી ને, ત્યાં જઈને રડવા બેઠો. એટલે પેલા એ પૂછ્યું, એ કેમ રડો છો? તમારા યમરાજને કહો કે 41 પાછા લઈ જાય, હવે અમારે નથી જોઈતા. યમરાજને કહ્યું, ભાઈ પેલો માણસ થાકી ગયો છે, હવે કે છે ભલે તમારે પાછા જોઈએ તો લઈ જાઓ, પણ અમારાથી આ બધી વેઠ થતી તમારાથી થાય ખરી? તમે વિચાર કરો, તમારા 7 પેઢીના 50 માણસો આવી જાય ઘરમાં તો તમારી દશા શું થાય? એટલે પેલો ઉપનિષદ કે છે જગત્યામ જગત, કરુણા શું છે? કરુણા મોહ ઉતારવો છે. જે ગયું એ પાછું આવવાનું. જો તમે એને ક્રૂરતા માનતા હોવ તો એ ક્રૂરતાની નીચે કરુણા છે.
અને કરુણા એ છે બસ ભલે ભગવાન તારી વસ્તુ હતી તે લઈ લીધી, અમારો યોગ હતો ત્યાં સુધી સાથે રહ્યા, હવે અમે જુદા પડ્યા, પણ હવે મને તું જુદા રહેવાની હિંમત આપજે, શક્તિ આપજે. મોહ ઉતારવો એ એની કરુણા છે. અને જ્યારે એનો મોહ ઉતરે ને ત્યારે એને શું કહેવાય? નિર્મોહી. હે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. ગીતા, નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થયો. સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત. એટલે આ બીજી વાતને યાદ રાખજો. ઉપનિષદ શું કહે છે? શરૂઆતમાં કહે છે જગત્યામ જગત. આ જે પરમેશ્વરનું બનાવેલું જગત છે એમાં જે તમારું જગત છે એ જગતનો ત્યાગ નહીં કરવાનો. મુદ્દો સમજજો. આગળના યુગમાં શું કહ્યું? પંખો છોડી દો, ઘર છોડી દો, પત્નીને છોડી દો, બધું છોડી કાઢો. નહીં, એના ઉપર પરમેશ્વરનો વાસ કરાવી દો, પરમેશ્વરને આચ્છાદન કરો. એક બીજી વાત યાદ રાખો, ત્યાગ છે ને એ ત્યાગ હંમેશા એનું રિએક્શન હોય છે. રિએક્શન શું હોય છે? કે તમે જ્યારે જેનો ત્યાગ કરો છો એ જ તમારા સામે આવે છે. અનુભવ કરવો હોય તો કરજો. જેનો ત્યાગ કરો છો એ જ તમારા સામે આવે છે. અને જ્યારે તમે નોર્મલ હોવ છો ત્યારે એનું એવું કશું નથી હોતું. એટલે ત્યાગ નહીં, એના ઉપર ભગવાનને ઢાંકી દો. હવે તમારું જગત છે, તમારું ઘર છે, ટ્રેક્ટર છે, ખેતી છે, દુકાન છે, બધું છે. પણ જેમ આપણા ત્યાં સંતો થયા, જલારામ થયા, તુકારામ થયા, નરસિંહ થયા, એ બધાના ઉપર ભગવાનને ઢાંકી દીધા. પહેલી વાત, વસ્ત્રની માફક ઢાંકી દો. બીજી વાત, ભગવાનનો કલર લગાવી દો. ભગવાનનો એક કલર છે, અને ભગવાનનો કલર જયારે લગાવી દેવામાં આવે ને, માનો કે તમે તમારા પતિ ઉપર કલર લગાવ્યો હતો, પતિ નારાયણ, તો એ પતિ પતિ નહીં રહે, નારાયણ થશે. તમને એની સેવા કરવામાં, એને જમાડવામાં, એની એક એક નાની બાબતો પૂરી કરવામાં તમને આનંદ આવશે, કારણ કે એ નારાયણ છે, કલર લગાવી દીધો છે. ઘણી વાર એવું ના બન્યું હોય, કેટલીક વાર એવું બને, હું ઘણી બહેનોને ઓળખું, તમે સવારે 8 વાગે જુઓ તો એ ચોખાની કોથળી લઈને નીકળે તો ગામમાં જેટલા મંદિરો હોય બધી જગ્યાએ ચોખા નાખે. અહીં ચોખા નાખે, અહીં ચોખા નાખે, અહીં ચોખા નાખે, અહીં ચોખા નાખે, અહીં ચોખા નાખે. અને ચોખાની ગુણ લાવનારો છે ને એ ચોખા વિનાનો બેઠો. જે બિચારો મહિનો થાય એટલે પગારમાંથી ચોખાની ગુણ લઈ આવે એ ચોખા વિનાનો બેઠો. તો આના જીવનમાં કદી દાંપત્ય સુખ આવશે ખરું? નહીં આવે. એને ક્યાં મોહ છે? એને ઈશ્વરની ભક્તિનો મોહ છે, સમજણ નથી. એટલે પતિ ઉપર પરમેશ્વર નારાયણનો કલર લગાવી દો. તમે જોશો કે તમારા જેવું દુનિયામાં કોઈ સુખી નથી. પત્નીના ઉપર એવી જ રીતે નારાયણીનો રંગ. એ કોઈ દાસી નથી, એ કોઈ ગુલામ નથી, એ માણસ છે. તમારા માટે કેટલું એને ત્યાગ કર્યો છે. અને પછી તમને એમ દેખાશે, ઓહો, આ ના હોત તો મારું શું થાય, કેટલી આની મહિમા છે. તમને હંમેશા એક નિયમ છે, સુખ આપવાથી સુખ મળે છે, પ્રેમ આપવાથી પ્રેમ મળે છે, અને ઘૃણા આપવાથી ઘૃણા મળે છે, નફરત આપવાથી નફરત મળે છે. એટલે પેલો ઉપનિષદ કહે છે, યત કિંચ જગત્યામ જગત. તમારે પિતા છે, આ પિતાના ઉપર પરમેશ્વરનો કલર લગાવી દો. પિતા નથી, આ તો મારા ભગવાન છે. પેલો બ્રહ્મા જેમ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, એ પરમેશ્વર પણ સૃષ્ટિની રચના કરે છે, એમના દ્વારા હું છું. મારામાં કોઈ 2 સદગુણ છે તો મારા પિતાના આપેલા છે, મારી માતાના આપેલા છે. જો એ ગુણવાળા ના હોત ને જો એ દોષવાળા હોત તો મારામાં ગુણ આવત ખરો? જો સડેલો લોટ હોય તો એ રોટલી કદી સારી થાય ખરી? લોટ જ સડેલો છે. પણ એ બધા એમના ગુણ મારામાં આવ્યા, એ બધા ગુણને હું પગે લાવ્યો. આ બુદ્ધિ, આનું નામ છે પરમેશ્વરનો કલર. એવી જ રીતે તમારો ધંધો છે, તો ધંધાની અંદર પણ ઈશાવાસ્યમિદમ સર્વમ, ભગવાનનો કલર લગાવી દો. ભગવાનનો કલર લગાવી દો, તમે જોશો કે તમારો ધંધો એક સાધના થઈ જશે, એક ઉપાસના થઈ જશે. તમને છેતરવાનું મન નહીં થાય. અને તમને છેતરવાનું મન નહીં થાય ને, એના કારણે તમારો ધંધો તૂટી નહીં પડે.
શરૂઆતમાં થોડું સહન કરવું પડશે. કેટલાક માણસો એવા હોય દૂધમાં પાણી ભેળવે છે, તમે ગમે એટલો ભાવ આપે તોય ભેળવે. અને કેટલાક એવા હોય કે ના ભેળવે તે ના જ ભેળવે. પરદેશમાં જઈને જુઓ, આવું ભેળસેળ હોય જ. ભેળસેળનો સૌથી મોટામાં મોટો રોગ કયા દેશમાં છે? ભારત. અને અમે બધા શું કહીએ, ભારતમાં તો દેવતાઓને જન્મ લેવાની ઈચ્છા થાય છે. હવે કેમ ઈચ્છા થતી હશે તો ભગવાન જાણે. ઓહો, ભારતમાં ક્યારે મારો જન્મ થાય અને ક્યારે ભેળસેળ વાળું દૂધ પીવું, એમ ને? અરે દૂધની ભેળસેળ તો જવા દો, અમે બધા ભગવાનને થાળ ધરાવીએ ને એમાંય ભેળસેળ થાય. હું એમને નથી કહેતો, એમાંય ભેળસેળ થાય. એક બહુ મોટા મંદિરમાં અનુભવ થયેલો, નામ નહીં આપું, પણ એમાં જે 64 પ્રકારના વસાણા નાખેલો જે થાળ ધરવાનો ને, 64 પ્રકારના વસાણા, એ થાળ એક પટેલે કહ્યું, બાપજી આપણા ઓળખીતા છે, તમારા માટે લઈ આવીશ. અને મને થયું 64 પ્રકારના વસાણા વાળો જિંદગીમાં એકવાર તો ખાય, કેવું હોય છે, શું હોય છે, આમ જોઈએ ખરું કંઈક બાવડામાં જોર આવ્યું કે ના આવ્યું. અને ખરેખર લઈ આવ્યો. અને કે જુઓ, એ જેવા ભગવાન આગળથી નીકળ્યા એવા જ લાડુ ઉપાડી લીધા. કારણ કે પછી બીજા રૂમમાં જાય તો આગા પાછા કરી નાખે. પછી તો વેચીને ખાવા માંડ્યા. તો એને જ કહી દીધું, મહારાજ બનાવટી આવી ગયો, આ સાચા લાડુ આવ્યો ક્યાં? એટલા માટે અહીંયા દેવતાઓ જન્મ લેવાતા રસ્તા હશે. આ તો કાલ્પનિક ગૌરવ છે. સાચું ગૌરવ અને કાલ્પનિક ગૌરવ છે ને, એ બરછી કરતા ભોળું છે. કારણ કે તમને ઊંઘાડે છે, એ તમને જાગવા નથી દેતું. અને જે ઊંઘાડે છે ને એ જ મારે છે. ઊંઘાડ જ મારે છે. તમને લૂંટવા હોય તો તમને ઘેન ચડાવે, પછી તમે ઘેનમાં પડો એટલે દાગીના કાઢી લે. એમ આ એક પ્રકારનું ઘેન છે. તમે તમારા સ્વરૂપને જુઓ, તમારી પરિસ્થિતિને જુઓ. યત્કિંચ જગત્યામ જગત. પછી ત્રીજી વસ્તુ, આ ત્રીજી વસ્તુને સમજવા જેવી છે. પરમેશ્વરનું ભાવ છે ને, એ ભાવ તું બધે ભરી દે. તારા જગત ઉપર પરમેશ્વરનો ભાવ ભરી દે. મૂર્તિમાં ભગવાન દેખાય છે. આપણે જયારે મંદિરમાં જઈએ, દૂર દૂરથી દેખાય રણછોડ ધજા ધોરી તારી, એવું કહે છે ને. દૂર દ્વારકા જતા હો, ડાકોર જતા હો, તમને આમ ઉમળકો આવે, મારા હૈયે હરખ ના માય. પણ જેવી મૂર્તિમાં પરમેશ્વરની ભાવના થાય છે, દેખાય છે, એવી રીતે તમને બધે ભગવાન દેખાય. તમારા જગતમાંય ભગવાન દેખાય. એટલે સુધી કૂતરામાંય ભગવાન દેખાય. તમે પેલા એકનાથનું દૃષ્ટાંત સાંભળ્યું છે ને, ગધેડાને પાણી પીવડાવી દીધું. રામેશ્વર માટેનો ઘડો છે ને, એ પેલા રાજસ્થાનમાં તરફડતા ગધેડાને પીવડાવવા માંડ્યો. એટલે સાથેના બીજા કાવડિયા હતા, એને કહ્યું, અલ્યા આ કઈ ગધેડા માટે લાવ્યો છે કે ભગવાન માટે લાવ્યો છે? ત્યારે એને કહ્યું, મારો ભગવાન આ જ છે. કે બુદ્ધિ બગડી આની. એક સંત ઉપર આ આક્ષેપ થયો છે, બુદ્ધિ, નરસિંહ મહેતાની બુદ્ધિ બગડી. હરિજનનું પાણી પીધું, બુદ્ધિ બગડી. હવે આજે બુદ્ધિ બગડી, એના ભજનોથી લોકો બુદ્ધિ સુધારે છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે કોઈના હાથનું ના જમે રે, એવું લખ્યું છે. આજે એના ભજનથી હજારોની બુદ્ધિ સુધરે છે. પેલો એક બીજો સંત થયા ને, એની રોટલી લઈને કૂતરું ભાગ્યું. પેલો પાછળ દોડ્યો, ઉભા રહો પ્રભો, હજુ ઘી નથી ચોપડ્યું, ઘી ચોપડતા જાઓ. આ શું છે? ઈશ્વર ભાવ. અને સર્વમ વાસુદેવમિતિ સ્વમહાત્મા સુદુર્લભ. ભગવદ્ ગીતા જોજો તમે. અર્જુને પ્રશ્ન પૂછ્યો, દુનિયામાં ઘણા મહાત્મા હોય છે, પણ મહાત્માઓની એક કક્ષા હોય છે, એમાં દુર્લભ મહાત્મા કોણ? કૃષ્ણે કહ્યું, જો સર્વમ વાસુદેવમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. બધું વાસુદેવ મય છે, એવું જે જોનારો છે, એના જેવો કોઈ દુર્લભ બીજો મહાત્મા નથી. અહીં ઉપનિષદ પણ એમ કે છે, જગત્યામ જગત ઈશાવાસ્યમિદમ સર્વમ. તું તારા ઈષ્ટદેવનો એના ઉપર વાસ કરી દે. અને વાસ કરી દીધા પછી શું કરી? તેન ત્યક્તેન ભુંજી થા. આ સીડીઓ છે.
મકાન ઉપર ચડવા માટેની સીડીઓ છે. પછી તને જે કંઈ પ્રાપ્ત થયેલા ભોગો હોય એ ભોગોને તું ભોગવ. લાડુ બનાવીને ખાવા હોય તો ખા, રોટલી બનાવીને ખાવી હોય તો ખા, કપડાં પહેરવા હોય સારા તો પહેર, મકાન બનાવવું હોય તો મકાન બનાવ, પણ તેન ત્યક્તેન ભુંજી થા. એટલે એ ભક્તિ માર્ગ છે એ એની એક વિશેષતા છે. દૂધપાક જમો, ભગવાન માટે બનાવીને જમો. અને ભગવાન માટે બનાવ્યા પછી એ શું થઈ ગયું? થાળ, ભોગ. ભગવાનને ભોગ લગાવ્યો કે નહીં? અમારે વૈષ્ણવ સાધુઓ તો અહીં ગળામાં એક તુલસીનો આવડો મોટો હીરો રાખે. પાણી પીવે તો એ તુલસીદાસજી લખ્યું છે, જે મને નિવેદન કરીને પાણી પીવે છે એ મને નિવેદન કર્યા વિના કોઈ વસ્તુને ગ્રહણ નથી કરતા, તો નિવેદનના દ્વારા એ સતત મને યાદ કરે છે. કોઈ પણ વસ્તુ હાથમાં આવે ત્યારે ઠાકોરજીને નિવેદન, એટલે એ રીતે મને સતત યાદ કર્યા કરે છે. એટલે અહીંયા પણ કહે છે તેન ત્યક્તેન ભુંજી થા, તું ભોગ ભોગવ, એની કોઈ ના નથી, પણ તેન ત્યક્તેન, એના દ્વારા આપેલા, એના દ્વારા અર્પિત થયેલા એમ સમજીને તું ભોગાવ તો તને કઈ જીવનમાં કશો વાંધો આવશે. મા ગૃધ કસ્ય સ્વિધનમ. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.